સાબરકાંઠા જિલ્લાના વડામથક હિંમતનગરની જીવાદોરી ગણાતી હાથમતી નદી આજે પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી છે। જે નદીના નીર ક્યારેય શુદ્ધતાનું પ્રતીક હતા તે આજે નગરપાલિકાના સત્તાધીશોની અક્ષમ્ય બેદરકારીના કારણે કાળી મેશ ગટરમાં ફેરવાઈ ગઈ છે। અનેક રજૂઆતો છતાં પણ નક્કર કામગીરી કરવાના બદલે નિંભર તંત્ર અને અધિકારીઓ એકબીજા વિભાગને ખો આપી રહ્યા છે। સાબરકાંઠાનું હૃદય ગણાતું હિંમતનગર આજે એક એવી તસવીર રજૂ કરી રહ્યું છે જે વિકાસના દાવાઓની પોલ ખોલી નાખે છે। આ દ્રશ્યો કોઈ ગટર લાઇનના નથી, પરંતુ પવિત્ર હાથમતી નદીના છે। મહેતાપુરાથી શરૂ કરીને કટવાડ ગામ સુધીના નદીના પટમાં નજર કરશો તો તમને નદી નહીં પણ વહેતી ગટર જોવા મળશે। નગરપાલિકાએ તમામ કાયદા નેવે મૂકીને ગટરના ખુલ્લેઆમ કનેક્શન આ નદીમાં જોડી દીધા છે। ગટરનું ગંદુ અને કેમિકલયુક્ત પાણી સીધું જ નદીના પેટાળમાં ઉતરી રહ્યું છે। નદીના પટમાં આજે પાણી ઓછું અને પ્લાસ્ટિકના કચરાના ડુંગરો વધુ દેખાય છે। આ જળ પ્રદૂષણ એટલું ભયાનક છે કે નદીમાં રહેતા જળચર જીવો માટે હવે શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે। જે નદીનું પાણી ક્યારેક લોકો પીવા માટે વાપરતા હતા તે આજે પશુઓને પીવા લાયક પણ રહ્યું નથી। दुर्गंध मारे छे। हिम्मतनगरनी नगरपालिकामां जे रहीशो छे आज नदीनी आजुबाजु तेमना गटરના पाणी नदीमां आवे छे अने पाणी खूब दूषित थाय छे अने खूब गंध मारे छे। पहेला आ नदीमांथी लोको पाणी पीता हता, स्वच्छता माटे कपड़ा लत्तानुं पण काम करता हता, पण અત્યારે ગટરનું પાણી ઠાલવવામાં આવે છે અને એટલી બધી દુર્ગંધ મારે છે કે પશુઓને પણ પીવાલાયક પાણી રહ્યું નથી। વિટંબણા તો એ છે કે આ નરક જેવી સ્થિતિ કોઈ નવી નથી। છેલ્લા 5 વર્ષથી હિંમતનગરની જનતા આ બદબૂ અને ગંદકી વચ્ચે જીવવા મજબૂર છે। જાગૃત નાગરિકોએ નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરી, સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓને પત્રો લખ્યા અને છેલ્લે જ્યારે કોઈ સાંભળવા તૈયાર ન થયું ત્યારે સાબરકાંઠા કલેક્ટર કચેરીએ ઢોલ વગાડીને તંત્રને જગાડવાનો પ્રયાસ પણ કર્યો, પણ બહેરું તંત્ર સાંભળવા જ તૈયાર નથી। બાજુમાં હાથમતી નદી જાય એમાં હિંમતનગર નગરપાલિકા દ્વારા ઘણા વિસ્તારોના ગટરના પાણી પણ ડાયરેક્ટ નદીમાં છોડેલા છે અને એમાં અમે રજૂઆત કરીએ કલેક્ટર સાહેબને કે જિલ્લા સ્વાગતમાં, તો ચીફ ઓફિસર સાહેબ આવીને એવું કે આ ગટરનું પાણી જે છોડવામાં આવે છે એ અમે ટેન્ડરિંગ કરી દીધું અને ટૂંક સમયની અંદર બંધ કરીશું। આ લડવાનું આંદોલન મેં છેલ્લો બે વર્ષથી કરું છું પણ કોઈ નિકાલ નથી આવતો। અને આ નદીમાં અમારા બાપ દાદા એવું કહેતા હતા કે આ નદીમાં બેટા અમે કે અહીંયા પાણી પીતા હતા, જે ખાડો કરીને પાણી આવતું હતું પીવાનું, અત્યારે ખાડો કરીએ તો ગટરનું પાણી આવે છે। 5 વર્ષથી નદી પ્રદૂષણ મામલે તંત્ર કેમ મૌન? ક્યારે અટકશે નદીનું ઝેરી પાણી? શું આને જ વિકાસ કહેવાય? ઢોલ વગાડ્યા છતાં બહેરા કેમ? જવાબદારી ક્યારે સ્વીકારશે પાલિકા? શું નદીને કાયમી ગટર બનાવવી છે? શું ગંદા પાણીના જોડાણ આપમેળે બંધ થશે? લોકોની રજૂઆતો છતાં નગરપાલિકાના ચીફ ઓફિસર વિચિત્ર તર્ક આપી રહ્યા છે। તેમનું કહેવું છે કે જો સિંચાઈ વિભાગ ઉપરથી પાણી છોડે તો જ નદીનો પટ સાફ થાય। નદીનો જે પટ છે એમાં જો પાણી છોડવામાં આવે તો જ નદી સાફ થાય પ્રકારનું હોય છે। તો અત્યારે કોઈ સિંચાઈ વિભાગને ફરીથી જાણ કરી અને જો પાણી છોડવામાં આવશે તો નદીની સફાઈ કરવામાં આવશે। બીજું વધુમાં કે નદી સફાઈ માટે કોઈ વિશેષ પ્રકારની ગ્રાન્ટ નગરપાલિકાને મળતી નથી, તો એના લીધે થોડું નદીને સફાઈ કરવામાં મુશ્કેલ પડતી હોય છે। પાલિકાના અધિકારીઓ એ ભૂલી રહ્યા છે કે નદીમાં ગટરના ગેરકાયદે કનેક્શનો આપવાનું પાપ પાલિકાના શાસનમાં જ થયું છે। સિંચાઈ વિભાગે સફાઈની જવાબદારી પાલિકાના માથે નાખીને હાથ ઊંચા કરી લીધા છે ત્યારે ચીફ ઓફિસર માત્ર આશ્વાસનોના ગાણા ગાઈને જનતાને ઉઠા ભણાવી રહ્યા છે। તે વાત દીવા જેવી ચોખ્ખી છે કે પાલિકા દ્વારા અત્યાર સુધી માત્ર આશ્વાસનોની લાણી કરવામાં આવી છે પણ નક્કર કામગીરીના નામે મીંડું છે। જુગનુ રૂપાલી, GSTV સાબરકાંઠા।